ગુજરાતના પાટણનગર ગાંધીનગરમાં મહિલાઓનું પોલીસ ભરતી મેળો ચાલુ છે। હાલમાં જ ઘણી બધી યુવતીઓ સમસ્ત ગુજરાતમાંથી રાત્રે 12 વાગ્યાથી માંડીને 2 વાગ્યા સુધી પરિવારજનો સાથે ભરતી મેળામાં જોવા મળી। આટલું જ નહીં, ઘણી બધી યુવતી એવી આવી હતી જેમને પોતાના નાના બાળકો હતા। એ પોતાના નાના બાળકોને લઈને પણ પોતાનું સાહસ સાથે ભરતી જોવા મેળામાં જોડાઈ હતી, ફોર્મ ભર્યું। पुलिस की भर्ती, दूर दूर से लोग आए। ठंडी का माहौल देखिए, इस ठंडी के माहौल में भी आग जलाते हुए परिजन लोग, कहीं न कहीं पूरी रात भी कुछ परिजनों की व्यक्ति ऐसे माहौल में उसको सफलता हासिल हो। 11 વાગે 11:30 પણ ગાડીમાં આરામ કર્યો હતો અને અહીંયા ગાડી 4:30 પોણા પહોંચી અહીંયા આવ્યા એન્ટ્રી કરવામાં। ठंडी से વધારે હા, ઠંડી। આ નાનો દીકરો છે, એની કોણ છે? મમ્મી? હા, એ મમ્મી પોલીસમાં ભરતી કરવા માટે આવ્યા। પહેલી ભરતી છે એમની કે હા, એમની લગભગ બીજી બીજી ભરતી છે? પહેલીમાં શું નામ તમારું? શું નામ? અર્પિત અર્પિતભાઈ। ક્યાંથી છો? મહેસાણા। સરસ। પોલીસ પ્રશાસન દ્વારા અને સમસ્ત ભરતી મેળામાં સરસ આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ પ્રશાસન દ્વારા। કારણ જે યુવતીઓ કદાચ ભૂલે ચૂકે કોઈ કાગળ રહી ગયો હોય તો એની પણ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી। આ જે યુવતી દેખાય છે એ યુવતી પોતાના બાળકને લઈને ભરતી મેળામાં આવી। ઠંડીનું સિઝન, નાના બાળકને ગોદીમાં લઈને ભરતી મેળામાં જોડાયા હતા। આવા દ્રશ્યો પણ ભાવુક કરતા નજર આવ્યા। ક્યાંય ને ક્યાંય જનરલ કેટેગરીમાં આવતી એવી યુવતીને જે મહેનત સાથે સમસ્ત ગુજરાતમાંથી ગાંધીનગર પાટણનગરમાં ભરતી મેળામાં આવ્યા હતા, સંઘર્ષ કર્યો, મહેનત કરી અને ગ્રાઉન્ડ પણ પાસ કર્યું। પણ આવા ભરતી મેળામાં गांधीनगर का भर्ती ग्राउंड एसपी ऑफिस, खास बात यह है जन सैलाब उमड़ा हुआ है युवतियों का। कहीं न कहीं पार्किंग की व्यवस्था भी है, युवाओं में खुशी भी है। इस प्रकार का माहौल है ये गांधीनगर का। જનરલ કેટેગરીની એવી યુવતી જે ભરતી મેળામાં જોડાઈ હતી, એમને ત્યારે મન દુઃખ થયું જ્યારે મહેનત કશ સાથે એમને ગ્રાઉન્ડ પાસ કર્યું, છતાં પણ આ જનરલ કેટેગરીમાં હોવાને લીધે હાઇટમાં એમને 1-2 સેન્ટીમીટરના કારણે નકારી દેવામાં આવ્યું। ક્યાંથી આવ્યા? દાંતી બનાસકાંઠા। ગ્રાઉન્ડમાં કેવું રહ્યું? ગ્રાઉન્ડમાં સારું રહ્યું। એટલે શું છે, તમે પાસ થયા? કેટલા રાઉન્ડ હતા ટોટલ? બોલો થોડા પાસથી। પાસ થઈ ગયા, 4 રાઉન્ડ હતા। 4 રાઉન્ડ હતા। કેટલા ટાઈમમાં પૂરું કર્યું તમે? મારે 7:30 માં પતી ગયું। 7:30 માં પતી? ગુડ, સારું રાઉન્ડ હતું। એટલે ગ્રાઉન્ડમાં કોઈ તકલીફ લાગે છે તમને? કોઈ તકલીફ નહીં, મોટિવેશન આવવા માટે જ હતા। અચ્છા, ઠાકોર ભાવનાબેન। જે યુવતીઓ પાસ થઈ એમના ચહેરા ઉપર સ્મિત જોવા મળી અને જે યુવતી ગ્રાઉન્ડમાં કદાચ દોડવામાં પાછળ રહી ગઈ એ યુવતી નર્વસ તરીકેથી બહાર નીકળતા હતા, પણ એમને મનોબળને વધારવા સંઘર્ષની જે એમને સાહસ આપી, હિંમત આપી, આ નહીં તો બીજી ભરતી, હિંમત હારવાની જરૂર નથી। જે યુવતીઓ ગ્રાઉન્ડમાંથી ખુશ થઈને ઝૂમતા સાથે નીકળતા, પોતાના પરિજનને ભેટતા
ખુશખુશાલ નજર આવતા એક ગ્રાઉન્ડમાં પાસ થઈ ગયા એવી યુવતીઓ હતા. પણ એવા દ્રશ્યો પણ સર્જાયા જ્યાં જે યુવતીઓ પાસ થઈ ગઈ ગ્રાઉન્ડમાં પણ જનરલ કેટેગરીના લીધે ક્યાંય ને ક્યાંય એમને 1-2 સેન્ટીમીટરના લીધે એમને હાલાકી ભોગવી પડી, ના પાડવું પડ્યું. જ્યારે યુવતીઓને આરક્ષણ આપવામાં આવે છે તો આ કેટેગરીમાં આરક્ષણની મર્યાદા ક્યાંય ને ક્યાંય જનરલ કેટેગરીની યુવતીઓને હેરાનીનો સામનો કરવો પડ્યો. સ્પષ્ટપણે દેખાય છે કે જે યુવતીઓ મહેનત કરીને ગ્રાઉન્ડ પાસ કર્યું હોય અને પછી એમને જનરલ કેટેગરી એટલે સામાન્ય વર્ગમાં ગણીને જે હાઇટની મર્યાદા કરવામાં આવી હતી એમાં તફાવત છે. એ તફાવતના લીધે એ લોકોને કાઢવામાં આવ્યા. એવી યુવતીઓ છતાં હિંમત નથી હારી, ખુશખુશાલ થઈને પરત તો થઈ પણ એમને મનમાં અને દિલમાં એક દર્દ અને દુઃખ સ્પષ્ટ જોવા મળ્યું. કારણ સામાન્ય વર્ગની મહિલાઓ યુવતીઓ જ્યારે મહેનત કરીને આ ગ્રાઉન્ડ પાસ કર્યું હોય ત્યારે છેલ્લે એમને કોઈને કોઈ કારણસર અમને હાઇટમાં તફાવતના લીધે કાઢી મૂકવામાં આવે ત્યારે એમને સંકોચ થાય, મનમાં દુઃખ થાય અને એમની વેદના, એમની પીડા કોઈને કહી શકતા નથી એવી યુવતીઓ પણ જોવામાં આવી હતી. પોતાના પરિજનોને સાથે મળીને ભાવુક થઈને અમુક યુવતીઓએ પોતાની વેદના આવી સ્પષ્ટપણે બતાવી. જ્યારે ભરતી મેળામાં આનંદ ઉત્સાહથી ભરેલો આ ભરતી મેળો શું નામ છે? પ્રશાસન તરફથી શું સમસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી. બેટા નેક્સ્ટ ટાઈમ માટે સારી વ્યવસ્થા કરવામાં આવી. જો આ ટેન્શન શું લેવાનું? યુવતી હા તો સ્પષ્ટપણે પછી નજરે દેખાય છે. શું નામ બેટા? ક્યાંય ને ક્યાંય આવી યુવતીઓ હતી જેમને આ વેદના, જે ગ્રાઉન્ડ પાસ કરીને આયા, ખુશખુશાલ નજરે ચડી રહ્યા છે. આ છે ગ્રાઉન્ડ પાસ કરનાર. જનરલ કેટેગરીમાં થતા ફેરબદલમાં બદલાવ થવો જોઈએ એવી